આજે આપણા ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ નો થર્ડ લેક્ચર એટલે કે ત્રીજો પીરિયડ. તો સૌપ્રથમ આપણે થર્ડ લેક્ચર ની શરૂઆત કરીએ તે પહેલા ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ જેના નિયમો વિશેની વાત કરેલી. ત્યારબાદ સેકન્ડ લેક્ચર ની અંદર વાક્યને એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કેવી રીતે ફેરવી શકાય, તો કે જેમાં વાક્યનો પ્રકાર વિધાન હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે પછી WH હોય, તો એને કઈ રીતે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકાય એના માટેનો એક આખો ટેન્સ છે. આપણે એને ડિટેલમાં પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી અને સમજેલા. હવે એ જ વસ્તુને આપણે આગળ વધારીએ છીએ કે જેવી રીતે બોર્ડમાં આપણે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય છે, તો એ કેવી રીતે આપેલો હોય અને એને કેવી રીતે કન્વર્ટ કરવાનો, તો એ સમજવા માટે સૌપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જે પણ પેરેગ્રાફ આપને આપવામાં આવેલો છે એ પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં, એ વસ્તુ પહેલા ઓળખવી જરૂરી છે. કારણ કે બોર્ડની અંદર બંનેમાંથી કોઈ પણ રીતે પૂછાઈ શકે. એક્ટિવ માંથી પેસિવમાં પણ પૂછાઈ શકે અને પેસિવ માંથી એક્ટિવમાં પણ પૂછાઈ શકે. તો એ વસ્તુ સમજવા માટે આપણને પેરેગ્રાફ છે એના વિશેનો ખ્યાલ હોવો જરૂરી છે કે જ્યારે આપણે સૌપ્રથમ પેરેગ્રાફ રીડ કરીએ ત્યારે ફર્સ્ટ સેન્ટેન્સ થી લઈને લાસ્ટ સેન્ટેન્સ સુધી આપણે એક સમજવાનું અને ઓળખવાનું હોય છે કે એ પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં આપેલું છે કે પેસિવ વોઇસમાં. એ ઓળખી લીધા બાદ જ આપણે એને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ અથવા એક્ટિવ વોઇસમાં ફેરવી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ પેરેગ્રાફ આપણે આપેલો છે કે the pune rang the bell, the teacher called the students, she taught a new lesson to the class, the students opened the books. હવે આપણે આ પેરેગ્રાફ આપેલો છે તો સૌપ્રથમ આપણે એ ઓળખવાનું છે કે આ પેરેગ્રાફ છે એ એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં. તો એના માટે આપણને ઉપયોગી થશે આપણે વાક્યને વાંચીએ તો એની જે સિન્ટેક્સ છે એટલે કે સ્ટ્રક્ચર વાક્ય રચના છે એને આપણે મનની અંદર સેટ કરેલી હોય અને ખ્યાલ હોય તો આપણે ઈઝીલી ઓળખી શકીએ. જેમ કે the pune એ સબ્જેક્ટ છે, રેંગ છે શું છે તો કે રેંગ છે એ V2 છે. ઇટ મીન્સ કે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ. ત્યારબાદ the bell. તો હવે આમાં ઓળખવા માટે શું કરવું તો કે હંમેશા ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. રેંગ એટલે અહીંયા વગાડ્યો, બેલ છે કોણે વગાડેલો તો કે the pune એટલે આપણે સબ્જેક્ટ મળશે. હવે પ્યુન છે તેને શું વગાડેલું તો કે બેલ, આપણે કર્મ મળી ગયું. તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો આ વાક્ય રચના છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના વિધાન વાક્યની વાક્ય રચના છે. એટલે આપણે આના ઉપરથી કહી શકીએ કે આ વાક્ય છે અને આ પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં છે. કારણ કે એક્ટિવ વોઇસનું વાક્ય એટલે જે તે આપણા ટેન્સનું વાક્ય. તો હવે આપણે એ ખ્યાલ આવી ગયો કે પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં છે અને એને હવે આપણે પેસિવ વોઇસમાં એનું રૂપાંતર કરવું છે તો કઈ રીતે કરી શકાય. તો આપણા જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને કે પેસિવ વોઇસ ની અંદર રૂપાંતર કરવા માટે બે વસ્તુ ઓળખવી જરૂરી છે. એક સબ્જેક્ટ અને બીજું ઓબ્જેક્ટ. કર્મ છે એક કરતા વધારે પણ હોઈ શકે. આપણે આગળ જોયેલું છે કે જે કર્મ છે એ બે પ્રકારના છે. એક તો કે આપણે જોઈએ કે સજીવ કર્મ જે whom વડે ક્વેશ્ચન પૂછવાથી મળે છે અને બીજું નિર્જીવ કર્મ જે what વડે ક્વેશ્ચન પૂછવાથી મળે. એ બે વસ્તુ આપણે મળે ત્યારબાદ આપણે પેસિવ વોઇસ ની અંદર એનું રૂપાંતર કરવામાં સરળતા થઈ જાય છે. તો આપણે રેંગ છે V2 છે ને ક્વેશ્ચન પૂછેલો એટલે સબ્જેક્ટ રૂપે આપણે the pune મળેલું અને ઓબ્જેક્ટ રૂપે આપણે the bell મળેલું. તો હવે પેસિવ વોઇસ નો પહેલો નિયમ છે કે કર્મ છે કર્તાનું સ્થાન લે. તો કર્મ આપણે આપેલું છે the bell, તો આપણે શરૂઆત કરવાની છે the bell. હવે બીજો નિયમ એવો છે કે જે તે કાળ પ્રમાણે to be ના રૂપ મુકાય. તો કાળ છે એ સાદો ભૂતકાળ છે તો એના to be ના રૂપો છે was અને were. એકવચન કે બહુવચનને ધ્યાનમાં રાખીને the bell છે સિંગ્યુલર ફોર્મ છે એટલે આવશે was. to be નું ફોર્મ આવશે was.
ત્યારબાદ તો કે થર્ડ રૂલ છે ક્રિયાપદના ભૂત કૃદંતનું રૂપ મુકાય તો રેંગ આપેલું છે એમનું V3 થઈ જશે રંગ. ત્યારબાદ નેક્સ્ટ નો રૂલ આવે છે બાય અને ત્યારબાદ તો કે સબ્જેક્ટ એટલે કર્તા છે કર્મના સ્થાને આવે છે. અહીંયા તમે જો ધ પ્યુન છે એ કોમન જેન્ડર ની અંદર આવે છે તો તમે ધ પ્યુન છે એ રાખી શકો છો કે the bell was rung by the pune. આ વાક્ય છે એનું રૂપાંતર આપણે પેસિવ વોઇસ માં કરી લીધેલું. હવે સેકન્ડ નંબર તો કે ક્રિયાપદ જોઈ લેવાનું. the teacher called the students. અહીંયા called છે V2 આપેલું છે. call એટલે બોલાવવું. તો પહેલો ક્વેશ્ચન પૂછવાનો કે કોણે બોલાવેલા તો કે the teacher એટલે આપણે સબ્જેક્ટ મળી ગયો. ટીચરે કોને બોલાવેલા તો કે the students ને આપણે ઓબ્જેક્ટ મળી ગયું. પણ અહીંયા આપણે ઓબ્જેક્ટ એટલે કર્મ છે સજીવ કર્મ છે વિદ્યાર્થીઓને બોલાવેલા. તો સજીવ કર્મ હોય કે નિર્જીવ કર્મ હોય આપણે એને આગળ લઈ જઈ શકીએ છીએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો કે આવશે the students. the students ની જગ્યાએ આપણે ધ્યેય પણ લખી શકીએ. હવે સાદો ભૂતકાળ છે બહુવચન છે એટલે આવશે to be નું ફોર્મ were. ત્યારબાદ આપણે V3 તો called છે એને આપણે to be ના ફોર્મ સાથે લખીએ તો એ V3 બની જાય કારણ કે આપણે એ to be નું ફોર્મ આપેલું છે. the students were called. ત્યારબાદ આવશે by. હવે the teacher છે એ કોમન જેન્ડર છે એટલે કે સામાન્ય આપણે જોઈએ જાતિ છે એમાં સ્ત્રીલિંગ પણ હોઈ શકે અને પુલ્લિંગ પણ હોઈ શકે. આપણે ખ્યાલ નથી તો આપણે શું રાખશું by the teacher છે એમાં કોઈ ફેરફાર કરશું નહીં. નેક્સ્ટ નંબર છે she taught a new lesson to the class. અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય છે કે ટીચર છે એ સ્ત્રીલિંગ છે એટલે કે નારી જાતિ છે. ક્રિયાપદ શું આપેલું છે તો કે V2 છે taught છે teach નું ભૂતકાળ ભણાવ્યું. શું ભણાવેલું તો કે a new lesson એ આપણા માટે નિર્જીવ કર્મ થશે અને to the class એ અધર વર્ડ થશે. તો આપણે હવે ખ્યાલ આવી ગયો a new lesson કર્મ છે તો શરૂઆત થશે a new lesson. હવે કેટલા લેસન છે તો કે એક જ છે. કાળ કેવો છે તો કે ભૂતકાળ છે એટલે ભૂતકાળનું એક વચનનું to be નું રૂપ આવશે was. a new lesson was. ત્યારબાદ V3 તો taught છે એને to be સાથે લખીએ એટલે V3 બની જાય. to be સાથે લખો એટલે V3 બને. સબ્જેક્ટ ની સાથે લખો તો એ V2 ગણાય. હવે ત્યારબાદ was taught. હવે ત્યારબાદ આપણે બે રીતે લખી શકીએ by her પણ લખી શકીએ અથવા taught to the class by she છે નું કર્મ વિભક્તિ આપણે her લખી શકીએ. બંને રીતે લખી શકાય છે. taught પછી by her to the class એમ પણ લખી શકાય અને to the class by her એમ પણ લખી શકાય. ત્યારબાદ છે the students એટલે કે સબ્જેક્ટ, opened એટલે કે V2 અને the books એટલે કે કર્મ પુસ્તકો કે વિદ્યાર્થીઓએ પુસ્તકો છે તે ખોલ્યા. તો હવે ફરી એક વખત સાદો ભૂતકાળ છે કર્મ શું ઓપન કરવાની વાત છે તો કે the books તો એ આપણા માટે કર્મ છે તો આવશે ફર્સ્ટ ઓફ ઓલ the books. હવે books બહુવચન છે અને ભૂતકાળ છે એટલે to be નું બહુવચનનું રૂપ આવશે were કે the books were. ત્યારબાદ open છે અને V2 to be ના ફોર્મ સાથે લખો એટલે V3 બની જાય. the books were opened. ત્યારબાદ by the students. આવી રીતે પેરેગ્રાફ છે એને આપણે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકીએ. બીજો પેરેગ્રાફ લઈએ. tomorrow we shall visit thee. હવે આ પેરેગ્રાફ ની અંદર વાક્ય છે એક્ટિવ માં છે કે પેસિવ માં છે તો આપણે સીધો જ ખ્યાલ આવી જાય કે સબ્જેક્ટ પછી to be V1 અને અધર વર્ડ રૂપે છે એટલે કે આ વાક્ય એક્ટિવ વોઇસ નું છે. તો હવે એને પેસિવ વોઇસ ની અંદર કન્વર્ટ કરવા માટે tomorrow છે અધર વર્ડ છે. ભલે વાક્યની શરૂઆત એનાથી થતી હોય પણ પેસિવ વોઇસ માં આપણે લાસ્ટ માં લખી શકીએ. તો સૌપ્રથમ ક્રિયાપદ શું આપેલું છે કે વિઝિટ મુલાકાત લેવી. કોણ મુલાકાત લેશે તો કે V એટલે આપણે સબ્જેક્ટ મળી. તેઓ કયા સ્થળની મુલાકાત લેશે તો કે તે એ આપણે ઓબ્જેક્ટ રૂપે મળી. તો હવે આપણે શરૂઆત કરશું ઓબ્જેક્ટ થી તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે દીવ. હવે ઓળખવાનું કે જો વાક્ય કયા કાળનું છે તો કે ભવિષ્ય કાળનું છે તો દીવ છે એની સાથે આવશે will
પછી આવશે બી, જેમ આપણે મોડેલમાં ઉપયોગ કરીએ છીએ b+b3. હવે વિઝિટ છે એનું v3 થઈ જશે visited. દીવ will be visited. ત્યારબાદ આવશે by, v નું કર્મ વિભક્તિ થઈ જશે us, અને પછી અધર વર્ડ છે tomorrow. કદાચ તમે tomorrow છે એનાથી જ વાક્યની શરૂઆત કરવી હોય તો પણ કરી શકો છો. નેક્સ્ટ છે we shall see a sea. આ see છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, ભવિષ્યકાળ હોય એટલે હંમેશા એની સાથે v1 જ આવશે. અને a sea છે એ ઓબ્જેક્ટ છે અને v છે એ સબ્જેક્ટ છે. તો ફરી એક વખત આપણે શરૂઆત કરીએ. a sea, ત્યારબાદ આવશે will, પછી આવશે be. હવે c છે એનું v3 આવશે seen, ત્યારબાદ આવશે by, અને હવે v છે એનું કર્મ વિભક્તિ આવશે us. થર્ડ સેન્ટેન્સ છે we will play basketball there. તો ફરી એક વખત જુઓ, ભવિષ્યકાળ છે, ક્રિયાપદ છે play છે, કોણે રમવાની વાત છે? we એટલે સબ્જેક્ટ. તેઓએ શું રમવાની વાત છે? તો કે બાસ્કેટબોલ, એ છે આપણા માટે ઓબ્જેક્ટ. તો કર્મ મળી ગયો તો એનાથી શરૂઆત કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આવશે બાસ્કેટબોલ. ભવિષ્યકાળ છે એટલે આવશે will. પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે એની સાથે લાગે be, અને એની સાથે v3, તો play છે એનું v3 થઈ જશે played. અને ત્યારબાદ there ને તમે આગળ પણ રાખી શકો અને પાછળ પણ. ત્યારબાદ આવશે by, અને v નું કર્મ વિભક્તિ us. કદાચ played by us there એવી રીતે પણ તમે લખી શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સ છે we એટલે સબ્જેક્ટ, will એટલે ભવિષ્યકાળ, eat એટલે v1, અને પોટેટો ચિપ્સ એટલે ઓબ્જેક્ટ. તો આપને ખ્યાલ આવી ગયો, ભવિષ્યકાળ છે, કર્મ છે, પોટેટો ચિપ્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે પોટેટો ચિપ્સ. ત્યારબાદ ભવિષ્યકાળ છે, ફ્યુચર ટેન્સ એટલે આવશે will, પછી આવશે be. હવે જોઈ લેવાનું ક્રિયાપદ શું છે? તો કે eat છે તો will be, eat નું v3 થઈ જશે eaten, અને ત્યારબાદ આવશે by, અને v નું કર્મ વિભક્તિ us. આવી રીતે આપણે જે પણ પેરેગ્રાફ આપેલો હોય એને એક્ટિવ માં આપેલો હોય તો પેસિવ વોઇસ માં ફેરવી શકીએ, અને પેસિવ વોઇસ માં આપેલો હોય તો એક્ટિવ વોઇસ ની અંદર ફેરવી શકીએ. પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે પેરેગ્રાફને વાંચી અને ઓળખવો જરૂરી છે કે એ વાક્ય છે અથવા એ પેરેગ્રાફ છે એ એક્ટિવ વોઇસમાં આપેલો છે કે પેસિવ વોઇસમાં, અને પછી જ તેને ઓળખવું. અને એમાં ખાસ કરીને સૌથી વધારે મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે એની વાક્ય રચના. કે વાક્ય રચના આપણને યાદ હોય તો આપણે ઈઝીલી પેસિવ વોઇસમાં અથવા એક્ટિવ વોઇસમાં એને કન્વર્ટ છે કરી શકીએ. આજના લેક્ચરની અંદર આપણે આ વસ્તુ છે એ શીખેલા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના વધારે પેરેગ્રાફ છે એને કન્વર્ટ છે કરશું. થેન્ક યુ વેરી મચ.